નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે વક્રીભવન વિશે સમજ્યા હતા. એની સિવાયના દાખલા થોડાક શીખ્યા હતા. તો સૌ પ્રથમ થોડીક વસ્તુ સમજી લઈએ શું કહેવા માગે છે. કે એક ખાસ યાદ રાખવાનું, વક્રીભવન એટલે થાય શું. વક્રીભવન થાય ક્યારે અને થાય શું? કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય. જો પારદર્શક માધ્યમ ન હોય તો વક્રીભવન નહીં થાય. એટલે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે એનો વેગ બદલાય, એટલે એના કારણે એની દિશા બદલે છે. એ દિશા બદલવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? વક્રીભવન. હવે વક્રીભવનમાં બે વસ્તુ ખાસ મહત્વની છે કે એક તો એના નિયમો છે એ, અને બીજું એનો જે ખાસ વક્રીભવનાંકની કિંમત ગણવા માટેનું છે. વક્રીભવનાંક બે પ્રકારના હોય, નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે n = c/v. તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને એનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. અને બીજું એની માટે સ્નેલનો નિયમ છે. એની સિવાય એક વસ્તુ યાદ રાખવાનું મેં તમને કીધેલું છે કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, ક્યાં ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે એનો ખૂણો ઘટે નહીં. શું થાય? ખૂણો વધે. બરાબર? પાતળા માધ્યમમાં જાય તો ખૂણો વધે. ખૂણો વધે એટલે લંબથી દૂર જશે. અને જ્યારે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, ખાસ યાદ રાખજો, જ્યારે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે એનો ખૂણો ઘટશે, એટલે લંબ તરફ આવશે. આ બધી વસ્તુ મેં તમને કરાવી દીધી. આ બધું પાકું કરવાનું છે. એની ઉપરાંત પાણીનો વક્રીભવનાંક, હવાનો વક્રીભવનાંક, હીરાનો વક્રીભવનાંક, આ બધું તમારે યાદ રાખવાનું છે. અને સૌથી વધારે વક્રીભવનાંક કોનો છે? હીરાનો. એટલે એમાં પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય. ચાલો હવે આજે તો આપણે વક્રીભવન શીખી ગયા. વક્રીભવન શું છે એની વિશે બધી ખબર પડી ગઈ છે, એના કારણે થાય. હવે આપણે વક્રીભવન કરતી જુદી જુદી વસ્તુઓ, એટલે ખાસ કરીને તો સપાટી કે જેને આપણે લેન્સ કહીએ છીએ, એની વિશે સમજવાનું છે. એની વિશે સમજવાનું છે લેન્સ. તો આ લેન્સ છે એટલે શું થાય, અથવા લેન્સની વ્યાખ્યા આપો. તો લેન્સની વ્યાખ્યામાં એવું થાય કે તમને બધાને જો લેન્સ ખબર જ છે કે બે પારદર્શક સપાટી વક્રાકાર હોય તો આને લેન્સ કહેવામાં આવે. બધું તમે ભણી ગયેલા છો. આ બહિર્ગોળ લેન્સ છે, આ શું છે? બહિર્ગોળ લેન્સ છે, અને આ અંતર્ગોળ લેન્સ છે. પણ આની આગળનું તમે નથી ભણાવ્યું છે. એવું જરૂર નથી કે બે વક્રીભવનકારક સપાટી જ હોય, એક જ હોય વક્રીભવનકારક સપાટી. ધારો કે બહિર્ગોળ સમતલ અરીસો આવી રીતના હોય છે કે એક બાજુ બહિર્ગોળ, એક બાજુ સમતલ, એક બાજુ અંતર્ગોળ, એક બાજુ સમતલ, આવો હોઈ શકે. અથવા આમે હોઈ શકે બહિર્ગોળ અંતર્ગોળ, આવા લેન્સ હોય છે. બરાબર? આ બધું આગળના ધોરણમાં આપણે ફિઝિક્સમાં જ આવે છે, ધોરણ 12માં. પણ તમારી બુકમાં અત્યારે એણે કંઈ બહુ જાણકારી આપી નથી, ખાલી આમને કહી દીધેલું છે કે એવું કીધેલું છે કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને, એક અથવા બંને વક્ર સપાટી વડે ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહેવામાં આવે છે? લેન્સ કહેવામાં આવે છે. લેન્સ છે એમાં એક સપાટી વક્રાકાર હોય અથવા બે સપાટી વક્રાકાર હોય. તો એમાં એવું કીધેલું જ છે એના શબ્દોમાં કે એક વક્રાકાર સપાટી હોય તો એક અંતર્ગોળ હોય, તો બીજો ભાગ શું છે? એનો સમતલ હોઈ શકે. આ કયો લેન્સ કહેવાય? અંતર્ગોળ સમતલ લેન્સ, એટલે કે એકમુખી સમતલ અંતર્ગોળ લેન્સ. હવે તો એ પ્રશ્ન થઈ ગયો. હવે એની પછી 53મો છે ડબલ બહિર્ગોળ ઉભય બાહ્ય ગોળ ઉભયોત્તલ લેન્સ. બરાબર? ડબલ બહિર્ગોળ એટલે કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. હવે ભેગું થશે. જે અંતર્ગોળ અરીસામાં થતું એ બધું બહિર્ગોળ લેન્સમાં થાય. ઊંધી પ્રોસેસ છે, ખાસ યાદ રાખજો. જે બધા કાર્યો અંતર્ગોળ અરીસામાં થતું એના એ કાર્યો અથવા એના એ પ્રતિબિંબ આપણે એમાં મળશે? બહિર્ગોળ લેન્સમાં મળશે. ઓલામાં 6 આકૃતિ હતી તો આમાં એટલી આકૃતિ આવશે. એટલે ખાસ
અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ સરખા છે. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ સરખા છે. આ ખાસ યાદ રાખજો, નકર પાછું ભૂલ પડશે. તો બહિર્ગોળ ડબલ બહિર્ગોળ લેન્સ અથવા તો ઉભય બાહ્ય ગોળ અથવા ઉભયોત્તલ લેન્સ છે. તો એ લેન્સમાં થશે શું? તેનો લેન્સનો આકાર આવો હશે. એ તો તમને બધાને ખબર છે. બે વક્રીભવનકારક સપાટી. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો વક્રીભવનકામીને મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થશે. અને વક્રીભવન ક્યાંથી થશે? બરોબર વચ્ચેની સપાટીમાંથી વક્રીભવન કરવાના તમારે. આ તો આનું વક્રીભવન ન થાય, આ અહીંયા બધા ભેગા થશે બીજી તરફના કેન્દ્ર તરફ. બરોબર. હવે બીજું એક આરોર કહી દો કે આને બે કેન્દ્ર હોય, F1 F2, વક્રતા કેન્દ્ર C1 C2. શું કામ? કારણ કે આને બે સપાટી હોય ને, એટલે એક સપાટીનું આમ આવશે અને બીજી સપાટીનું આમ આવશે. આવી રીતના બે ગોળામાંથી બનાવેલી હોય ને, એટલા માટે એને બે બાજુ કેન્દ્ર અને બે બાજુ વક્રતા કેન્દ્ર પણ હોય. મુખ્ય કેન્દ્ર બે બાજુ હોય અને વક્રતા કેન્દ્ર પણ બે બાજુ હોય. હવે આ અરીસાની આકૃતિ તમને લેન્સની આકૃતિ જોતાં એટલી ખબર પડી ગઈ છે કે આ શું કરે છે? કિરણોને એકત્રિત કરે છે, એટલે કે કેન્દ્રિત કરે છે. પ્રકાશના કિરણોને શું કરે છે? એકત્રિત અથવા તો કેન્દ્રિત કરે છે. એટલા માટે બહિર્ગોળ લેન્સ છે એ આપણને કેવો હોય છે? અભિસારી લેન્સ છે. ઓલામાં અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ અરીસો અભિસારી હતો, પણ આમાં બહિર્ગોળ લેન્સ અભિસારી છે. બીજું, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન હોય. એ તો બેમાં સરખું છે. બરાબર. તો એવું બધું એણે લખેલું છે કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેને ડબલ બહિર્ગોળ લેન્સ કહે અથવા બહિર્ગોળ લેન્સ કહે છે. તેની કિનારીની સાપેક્ષમાં મધ્યમાં જાડો હોય છે. તમે જ્યારે અહીંયા આવશો સ્કૂલે ત્યારે હું તમને દેખાડી લેન્સ કે હોય વચ્ચેથી થોડોક ઉપસેલો હોય, પૂરી જેવો હોય. આપણી ભાષામાં કોની જેવો હોય? પૂરી જેવો હોય. પૂરી વચ્ચેથી આમ ઉપસી ગયેલી હોય ને, બરાબર, એની જેવો આકાર એનો હોય. અને એટલે તેની કિનારીની સાપેક્ષમાં મધ્ય ભાગ એનો જાડો હોય છે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બધા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે. એટલા માટે આને કેવો કહેવામાં આવે છે? અભિસારી લેન્સ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ડબલ અંતર્ગોળ લેન્સ. બરાબર. કયો લેન્સ? અંતર્ગોળ લેન્સ. એને કહેવાય ઉભ્યાંત ગોળ. કોને? ઉભયોત્તળ કહેવાય અને આને ઉભ્યાંત ગોળ. હવે એમાં શું થશે? તો આનું કામકાજ છે ને થોડુંક અટપટું છે, કારણ કે આ પ્રકાશના કિરણોને દૂર મોકલશે. એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થશે, પણ આમાં શું થશે કે એ દૂર જશે સપાટીથી. શું થશે? દૂર જશે. આમ થશે અને અહીંથી આમ દૂર થશે અને પાછળ લંબાવો બેયને. પાછળ લંબાવોથી ક્યાં ભેગા થશે? F1 ઉપર ભેગા થશે. અહીંયા શું આવશે? C1. અહીંયા F2 અને અહીંયા C2. આવી રીતના આકૃતિ થશે. રેડી? એટલું. બીજું, બુકમાં અહીંયા C1ની જગ્યાએ 2F1 લખ્યું છે, કારણ કે કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ હોય ને, એટલા માટે 2F1 લખે છે. એ આપણે આગળની આકૃતિમાં વધારે જોઈશું. ચાલો, તો આપણે અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ બે શીખી ગયા. શું શીખ્યા? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ એ કિરણોને ભેગા કરવાનું કામ કરે છે. અંતર્ગોળ અરીસાની જેમ બહિર્ગોળ લેન્સ કિરણોને ભેગા કરવાનું કામ કરે છે, એટલે એને અભિસારી લેન્સ કહેવાય. અને બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ એ બંને અપસારી છે, કારણ કે કિરણોને છૂટા કરવાનું કામ કરે છે. હવે આપણે લેન્સની સાપેક્ષમાં બધી વ્યાખ્યાઓ શીખવાની છે. એની સાપેક્ષમાં લેન્સની સાપેક્ષમાં બધી વ્યાખ્યાઓ શીખવાની છે. એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. સૌથી પહેલી વ્યાખ્યા શું છે? વક્રતા કેન્દ્ર. તો લેન્સ જે વક્રાકાર સપાટીનો એક ભાગ હોય એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. પણ આમાં એક ધ્યાન રાખવાનું કે એને વક્રાકાર સપાટી કેટલી હશે? 2 હશે. વક્રાકાર સપાટી કેટલી હોય? 2. એટલે એના વક્રતા કેન્દ્ર કેટલા હોય? 2 હોય છે. અને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. રેડી? એની જે ત્રિજ્યા હોય
એને વક્રતા ત્રિજ્યા કહેવાય, R1 અને R2. હવે મોટા ભાગે બે બાજુ સરખું જ હોય છે ત્રિજ્યાઓ, એટલે R જ લે છે, બાકી R1 R2. તો પહેલી વ્યાખ્યા એને વક્રતા કેન્દ્રની એવી કીધેલી છે કે લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને તે લેન્સની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. હવે એને બે કેન્દ્રો હોય એટલે અનુરૂપ એને બે વક્રતા કેન્દ્રો મળશે. બે ગોળા હોય ને, કારણ કે બે સપાટી હોય એટલે આ સપાટી માટેનું વક્રતા કેન્દ્ર આ સાઈડ અને આ સપાટી માટેનું વક્રતા કેન્દ્ર આ સાઈડ, C1 C2. રેડી? એટલું. બીજી જે વ્યાખ્યા છે એ મુખ્ય અક્ષની છે. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. તો આપણે બે વ્યાખ્યા શીખ્યા. કેટલી વ્યાખ્યા શીખ્યા? બે વ્યાખ્યા. કઈ? વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર. તો વક્રતા કેન્દ્રની વ્યાખ્યા એટલે શું થાય કે લેન્સની પારદર્શક સપાટી છે જે ગોળાકાર વક્રાકાર ભાગ, જે ગોળાનો ભાગ હોય એ ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. અને એને આનુષંગિક વક્ર સપાટીઓને અનુરૂપ બે વક્રતા કેન્દ્રો હોય. આનુષંગિક શું કામ? એટલે પોતાનું પોતે. પહેલી સપાટીનું પહેલું વક્રતા કેન્દ્ર C1 અને બીજી સપાટીનું બીજું વક્રતા કેન્દ્ર C2. એની પછી મુખ્ય અક્ષ છે. તો મુખ્ય અક્ષ એટલે શું થાય કે આપેલી સપાટી છે એની માટે C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા. ચાલો હવે આ છે, આ કેવો લેન્સ છે? તો બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, ઓલામાં ધ્રુવ આવતું, પણ આમાં એનું પ્રકાશીય કેન્દ્ર O આવશે અને O માંથી C1 C2 પસાર થશે. મુખ્ય અક્ષ ક્યાંથી પસાર થશે? O માંથી. આવી રીતના આવશે. અહીંયા બરોબર વચ્ચે મુખ્ય કેન્દ્ર F1, અહીંયા મુખ્ય કેન્દ્ર F2. અહીંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હશે તો આ બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર F. બરોબર? એટલે હવે પેલા પ્રકાશીય કેન્દ્ર છે. તો લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા જે સપાટીનું મધ્ય બિંદુ છે, લેન્સના મધ્ય કેન્દ્રને શું કહેવામાં આવે છે? એનું ખાસ યાદ રાખજો, ઓપ્ટિકલ કેન્દ્ર અથવા પ્રકાશીય કેન્દ્ર ગુજરાતીમાં, અથવા ઓપ્ટિકલ સેન્ટર કહેવામાં આવે. પ્રકાશીય કેન્દ્ર અથવા શું કહેવામાં આવે છે? ને ઓપ્ટિકલ સેન્ટર. અને એને અનુરૂપ જ તે આપણે બધા અંતર લેવાના છે. રેડી? આટલી કેન્દ્ર લંબાઈ F કહેવાય. આ વસ્તુ અંતર ઈની યુને એ તો બધું ખબર પડી જશે, મુખ્ય અક્ષ છે. બીજું એક ધ્યાન રાખવાનું છે કે આમાં આ લોકો છે ને C1 ની જગ્યાએ 2F1 અને C2 ની જગ્યાએ 2F2 વડે દર્શાવે છે. C1 ની જગ્યાએ શું દર્શાવે? 2F1 અને C2 ની જગ્યાએ 2F2. એટલે C1 C2 છે એની જગ્યાએ વક્રતા કેન્દ્રની જગ્યાએ 2F અને 2F1 અને 2F2 દર્શાવે છે. કારણ કે એ કેન્દ્ર લંબાઈ કરતાં બમણું છે ને, એટલા માટે. એ આમાં લેન્સમાં, બરાબર? અરીસામાં એવું નથી. પછી લેન્સનું કેન્દ્ર છે, બરાબર? એની સિવાય લેન્સનું મુખ છે. એની સિવાય શું છે? લેન્સનું મુખ છે, અને એપાચર કહેવાય. તો લેન્સની વર્તુળાકાર કિનારીનો અસરકારક વ્યાસ, આની જે વર્તુળાકાર કિનારી હોય એના અસરકારક વ્યાસને શું કહેવામાં આવે છે? લેન્સનું મુખ અથવા એપચર કહેવામાં આવે છે. બરાબર? તો એટલું જોયું આપણે. ચાલો, તો કેટલી વ્યાખ્યા શીખ્યા? સૌથી પહેલા વક્રતા કેન્દ્ર અથવા વક્રતા ત્રિજ્યા, બે એમાં આવી જશે. પછી મુખ્ય અક્ષ, પછી ઓપ્ટિકલ કેન્દ્ર અથવા પ્રકાશીય સેન્ટર અથવા કેન્દ્ર. પછી આ ત્રણ શીખ્યા. પછી આપણે શીખ્યા લેન્સનું મુખ જેને એપાચર કહેવાય. બરાબર? શું કહેવાય? એની પછી હવે શીખવાનું છે વક્રતા ત્રિજ્યા. તો એ અગાઉ આપણે આવી ગયેલી છે. અને એની પછી મુખ્ય કેન્દ્ર. આટલી વ્યાખ્યા શીખવાની છે.
અને છેલ્લે એક વધારાની વ્યાખ્યા છે, એ આપણને બધાને ખબર છે, કેન્દ્ર લંબાઈ એફ, આને કહેવાય વક્રતા કેન્દ્ર. આવી રીતના આટલી વ્યાખ્યાઓ શીખવાની છે. ચાલો તો સંજ્ઞાઓ બધાની લખી નાખું. આટલી વ્યાખ્યા આપણા ટોટલ આમાં શીખવાની છે. તો સૌથી પહેલી વ્યાખ્યા શું શીખ્યા? વક્રતા કેન્દ્ર. તો લેન્સની વક્ર સપાટી જે ગોળાકાર પૃષ્ઠનો ભાગ હોય એના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર કહે છે. અને એમાં બે વક્રતા કેન્દ્ર હોય, કારણ કે સપાટી કેટલી હોય છે? બે. દરેક સપાટીને અનુરૂપ એનું વક્રતા કેન્દ્ર મળે. પહેલી સપાટીને અનુરૂપ વક્રતા કેન્દ્ર C1 અને બીજી સપાટીને અનુરૂપ વક્રતા કેન્દ્ર C2. એમાં એવું છે કે તમે જો આને 1 નંબર કહો તો આ 2 નંબર થાય, આને 1 નંબર કહો તો આ 2 નંબર થાય. બુકવાળાએ ઊંધું કરેલું છે, આને 1 નંબર કીધો છે ને આને 2 નંબર કીધેલો છે, પણ આમ લખો તો સાચું પડે. એ બે વસ્તુ સમાન જ છે. ચાલો તો એ વાત થઈ વક્રતા કેન્દ્રની. પછી મુખ્ય અક્ષ. તો આમાં તો આપણી પાસે બે જ વસ્તુ છે, C1 C2. તો વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, કાલ્પનિક શબ્દ ન ભૂલાવો જોઈએ. મુખ્ય અક્ષની વ્યાખ્યા હોય એમાં કાલ્પનિક શબ્દ ભૂલાવો જોઈએ નહીં. તો વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. એની પછી પ્રકાશીય કેન્દ્ર. તો મુખ્ય અક્ષ પરનું બિંદુ અને અરીસાની જે અરીસો હું લેન્સ છે એનું મધ્ય કેન્દ્ર, બરોબર, વચ્ચેનું બિંદુ. મુખ્ય અક્ષ પરનું એવું બિંદુ કે જે લેન્સનું મધ્ય કેન્દ્ર હોય એને શું કહેવામાં આવે છે? પ્રકાશીય કેન્દ્ર અથવા ઓપ્ટિકલ સેન્ટર. પછી છે લેન્સનું મુખ. લેન્સનું મુખ એટલે એનું મોઢું. તો આ જે ધારનો વ્યાસ હોય, લેન્સનો ધારનો વ્યાસ હોય એને શું કહેવામાં આવે છે? એનો કિનારીનો જે આખો ધાર છે એને શું કહેવામાં આવે છે? લેન્સનું મુખ. પછી વક્રતા ત્રિજ્યા. તો એવું છે કે વક્રતા ત્રિજ્યા એટલે બહિર્ગોળ લેન્સની જે વક્રકાર સપાટી કે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને એનું લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. એટલે આ છે ને લેન્સની ત્રિજ્યા એ હકીકતમાં વક્રતા કેન્દ્ર ઉપરથી જ બની જાય. જ્યાં એમાં કેન્દ્ર શબ્દ વાપરો છે ત્યાં એને ત્રિજ્યા વાપરવાની. જે ગોળાનો ભાગ હોય એને કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર કહેવાય. તો ત્રિજ્યામાં શું છે? જે ગોળાનો ભાગ હોય એને ત્રિજ્યા અને વક્રતા ત્રિજ્યા કહે છે. પછી મુખ્ય કેન્દ્ર આવ્યું. તો મુખ્ય કેન્દ્ર છે એની બે વ્યાખ્યા આવશે. એક બહિર્ગોળ લેન્સ માટે અને એક અંતર્ગોળ લેન્સ માટે. એક એની માટે આવશે બહિર્ગોળ લેન્સ માટે અને બીજી એની માટે આવશે અંતર્ગોળ લેન્સ માટે. તો બહિર્ગોળ લેન્સ માટે આ વ્યાખ્યા શું આવશે? કારણ કે બહિર્ગોળ લેન્સમાં કિરણો ભેગા થશે. તો બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા એવી આવશે કે બહિર્ગોળ લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવામાં આવે તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, મુખ્ય અક્ષ પરના જે બિંદુએ શું થતા હોય? કેન્દ્રિત થતા હોય તેને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહે છે. શું કહે છે? મુખ્ય કેન્દ્ર F, કારણ કે એમાં ભેગા થાય છે. પછી અંતર્ગોળ લેન્સનું કેન્દ્ર છે એની વ્યાખ્યા તમને આ બાજુ વધારેની વ્યાખ્યા છે એમાં આપેલું છે, બરોબર. અગત્યની માહિતી છે ને એમાં એને વ્યાખ્યાની આપેલી છે. અગત્યની માહિતી એમાં અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપી છે. એમાં શું આવશે કે અંતર્ગોળ લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો વક્રીભવન પામીને જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય. એમાં હકીકતમાં ભેગા નહીં થાય, એમાં આપણે ભાસ થશે. એટલે જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને શું કહે છે? મુખ્ય કેન્દ્ર F કહે છે. પછી આમાં કેન્દ્ર લંબાઈ F આવશે. એ તો આપણને ખબર છે કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર O એટલે કે પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. બીજું એક તમારે હંમેશા યાદ રાખવાનું કે અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ ઋણ હોય અને બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ ધન હોય, બરોબર. અંતર્ગોળ ગમે એવી હોય, અરીસો કે લેન્સ એની ઋણ જ હોય. બહિર્ગોળ ગમે એવી અરીસો કે લેન્સ એની ધન જ હોય. એની સિવાય મોટવણી, ચત્તા પ્રતિબિંબની મોટવણી ધન હોય અને ઉલટા પ્રતિબિંબની મોટવણી ઋણ હોય. ચત્તા પ્રતિબિંબની મોટવણી ધન હોય અને ઉલટા પ્રતિબિંબની મોટવણી કેવી મળશે? આપણને ઋણ મળશે, બરોબર.
ચાલો તો આપણે આટલું શીખ્યા આજે. મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, એની સિવાય દર્પણ મુખ, લેન્સનું મુખ એટલે વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ અને પ્રકાશ, આ બધી વ્યાખ્યાઓ કરવાની છે ખાસ. એની આકૃતિ તમારે ખાલી સમજવા માટે આપેલી છે. એની સિવાય અગત્યની માહિતી છે એ બધું વાંચી લેજો. હવે એની સિવાય હવે કાલે આપણે પ્રવૃત્તિથી શરૂઆત કરશું. આ બાજુના ભાગમાં જે પ્રવૃત્તિ છે 10.11 કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં કાગળ તમે બધાય બાળ્યો દેશે. ચશ્મા લઈ લો, જાડા ચશ્મા લો, દાદીમાના ચશ્મા પડ્યા હોય, ચશ્મા લઈને તમે બિલોરી કાચની જેમ એનો ઉપયોગ કરી શકો. બરાબર. અને આપણે આગળ ભણવામાં આવશે કે બિલોરી કાચમાં હકીકતમાં બહિર્ગોળ લેન્સ જ હોય. બહિર્ગોળ લેન્સ એટલે તે બિલોરી કાચ થાય. બરાબર. પણ એ આપણે આગળ ભણીશું ત્યારે વધારે તમને ખબર પડશે. તો આજે આટલું રાખીએ. કાલે લગભગ તમારા બધાને આટલી વ્યાખ્યાઓ બાકી થઈ જવી જોઈએ. કારણ કે આ વ્યાખ્યાઓ છે ને તમે અગાઉ ભણી ગયેલા છો અરીસામાં. અરીસાની વ્યાખ્યા અને લેન્સની વ્યાખ્યા સમાન જ છે, થોડોક શબ્દોમાં ફેરફાર છે. હવે એ તો તમને આટલી તો આવડે તો 10મા ધોરણમાં છો, કાંઈ નાના તો છો. એટલે જેમ બને એમ ચાલે એટલું પાકું કરતા રહેજો. કાલે આપણે આગળ પ્રવૃત્તિઓ લઈશું.